હલો એવરીબડી, આજે હું વઘારેલી ખીચડી બનાવું છું. રાઈનો વઘાર કર્યો છે. આ ઓપ્શનલ છે, પણ મને રાઈ ગમે છે એટલે હું વાપરું છું. હિંગ પણ નાખી શકાય. રાઈ ને જીરું તતડી ગયા છે. પછી ડુંગળી ને મરચાં, ડુંગળી મરચાંને સરસ રીતે સાતળી લેવાના છે. ડુંગળી સતરાઈ છે. થોડું મીઠું આપણે નાખી દઈશું. ડુંગળીના માપનું જ નાખવાનું છે. બે મિનિટ ડુંગળી શેકાવા દઈ. અતિશય ક્રિસ્પ નથી કરવાની. થોડી ગુલાબી થાય એટલે આપણે મસાલો કરી નાખશું. આ ખીચડી બનાવેલી ખીચડી લેફ્ટ ઓવર ખીચડીમાંથી સરસ બને છે. હવે થોડું શેકાય એટલે આપણે મસાલો નાખી દઈએ. હું આમાં લસણવાળો મસાલો વાપરું છું અને એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. લસણવાળો મસાલો મારી પાસે અવેલેબલ જ છે. તો લસણવાળો મસાલો, થોડી હળદર અને આ મસાલ્યું છે એમાંથી ધાણા જીરું, આ ત્રણ વસ્તુ ને થોડું પાણી નાખીને આપણે મસાલાને સરસ રીતે શેકવાનો છે. મસાલો સરસ શેકાઈ જાય તો જ આનો સ્વાદ આવે છે. જરૂર લાગે તો થોડું વધારે પાણી પણ નાખી શકીએ છીએ, 2 ચમચી. મસાલો શેકાય ત્યારે આપણે ફૂલ ગેસ જ રાખવાનો છે. મારી પાસે ઓલરેડી ખાંડેલો મસાલો લસણવાળો હતો, લાલ ચટણી અને લસણ, એટલે એને થોડો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. હવે કોથમીર અવેલેબલ છે. થોડી કોથમીર હું અત્યારે જ નાખી દઉં છું એટલે સરસ સોતરાઈ જાય. ને હવે આપણી જે ખીચડી છે એ આપણે ઉમેરી દઈએ.
સરસ રીતે સાણસીથી પકડી અને આપણે એને મિક્સ કરી દેવાની છે. બાકીનું વધેલું કોથમીર પણ હું આ સ્ટેજમાં નાખી જ દઉં છું. આ આપણી વઘારેલી ખીચડી રેડી છે. થેન્ક યુ.